હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને 7 પ્રશ્નો પૂછ્યા છે. અધિકારઃ શ્રુતો કસ્ય વા તત્ર કિમ ફલમ દેશે ચ કીદૃશે કાલે કાર્ય તત શ્રીવણમ મુનેઃ. સૌ પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે આ શાસ્ત્ર સાંભળવાનો કોનો અધિકાર છે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે કે આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળ થાય છે. કારણ કે ફળ વગર કોઈ આ લોકમાં પણ કઈ કામ કરતું નથી. આપણે ભક્તિ કરીએ એમાં ફળની ઈચ્છા રાખતા હોઈએ છીએ કે કેટલું કરીએ તો કેટલું મળે. નફા વગર કોઈ માણસ કામ કરતો નથી. આપણે કાંઈક વાવીએ છીએ એમાંય આપણને એ ખબર હોય છે કે એમાંથી કેટલું ઉગી અને પાછો કેટલો આપણે પાક પાછો મળે. બીજો પ્રશ્ન હેમંતસિંહ રાજાએ પ્રશ્ન પૂછ્યો છે કે આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેવા સમયની અંદર આ શાસ્ત્ર સાંભળવું જોઈએ, કયા પ્રદેશની અંદર આ શાસ્ત્ર સાંભળવું અને વાંચવું જોઈએ. કીદૃશો ભવેદ વક્તા શ્રુતારઃ શ્રોતારઃ શુઃ શશ્ચ કીદૃશઃ તમ શ્રુત્વા તત્સમાપ્તો ચ કિમ દેયમ તદ મુનેઃ. ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો છે કે આ શાસ્ત્રનો વક્તા કેવો હોવો જોઈએ અને આ શાસ્ત્ર સાંભળનારની યોગ્યતા કેવી હોવી જોઈએ. પાત્ર વિના ક્યારે કે સિંહણનું દૂધ ઝીલું હોય તો સોનાનું પાત્ર જોઈએ એમ પાત્ર વિના ક્યારે ગુણો પણ ટકતા નથી હોતા. એના માટે પણ પાત્રતા હોવી જોઈએ છે. અને આ શાસ્ત્ર સાંભળ્યા પછી જ્યારે કથાની સમાપ્તિ થાય ત્યારે સાંભળનારાઓએ વક્તાને શી દક્ષિણા આપવી આવા 7 પ્રશ્નો હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પૂછ્યા છે. દક્ષિણા તૈયાર રાખજો. પૈસાની નથી જોતી અમારે, જે કાંઈ થોડું ઘણું આપણે ચડાવતા હોય ને ગલોફે એ અમારે જોઈએ છે. બીજું કાંઈ નથી જોતું. પૈસા દેનારા તો મળી જશે પણ વ્યસન છોડાવનારા નહીં મળે.